આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, તાપી, નવસારી અને ડાંગમાં રેડ એલર્ટ છે। ભારેથી અતિ ભારે વરસાદ અહીં પડી શકે છે। તો ડાંગની અંદર પણ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે અને અત્યારે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તે પ્રકારનું રેડ એલર્ટ વ્યક્ત કરવામાં આવ્યું છે। તો હાલ તો રાજ્યની અંદર ક્યાં ક્યાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયા છે તેની વિગતો આપણે જરા આપી દઈએ। તો હાલ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આપ જુઓ કે વલસાડ, નવસારી, તાપી અને ડાંગની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર વરસી શકે છે। એ ઉપરાંત અન્ય જો વિસ્તારોની વાત કરીએ તો સાર્વત્રિક રીતે ગુજરાતની અંદર વરસાદના અહેવાલ આપવામાં આવ્યા છે અને ત્યાં સુધી વલસાડ, નવસારી, તાપી અને ડાંગની વાત કરીએ તો ત્યાં તો ભારેથી અતિ ભારે વરસાદ છે જ, પણ 3 કલાક અહીં આ વિસ્તાર માટે અત્યંત ભારે બની રહેશે। આપણે ખ્યાલ છે તે મુજબ છેલ્લા એક અઠવાડિયાથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસી શકે છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ, કચ્છની વાત કરીએ, આ તમામ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા ત્યાં પણ આગામી 3 કલાક દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત આ તમામ વિસ્તારોની અંદર છેલ્લા 3-4 દિવસથી મહત્તમ વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે વાવણી લાયક વરસાદ તો પહેલેથી જ અહીં વરસી ચૂક્યો છે અને આગામી સમયની અંદર હજુ પણ જળાશયોની સ્થિતિ પણ ચોક્કસપણે વધી શકે છે। તો સાર્વત્રિક રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। 7 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે।